નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહેલા છે સિદ્ધપુરમાંથી નકલી નોટો છાપવાના કૌભાંડ વિશેના. પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુરમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપ્યું. 20, 100 અને 50ની નકલી નોટો પ્રિન્ટ કરી પૂનમના મેળામાં ફરતી કરી હોવાનું આરોપીએ કબૂલ્યું. વેપારીઓની રજૂઆતના પગલે પોલીસની સફળ રેડ. પાટણ એલસીબી ટીમે સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપી એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડી ₹20, 100 અને 500ના દરની કુલ 1945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર, પેપર કટર અને વાહન સહિત કુલ 5,11,500નો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની વેપારીઓએ પાટણ પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. જે બાદ પોલીસ અધિક્ષક શ્રી VK નાઈના માર્ગદર્શન હેઠળ તપાસ કરી હતી. આ દરમિયાન પાટણ એલસીબી પીઆઈ RG ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ASI જાલુભા બાલસંગજી અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ માનસીને સંયુક્ત બાતમી મળી કે સિદ્ધપુર ટાઉનમાં અલ મોમિન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતો મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેક રહેઠાણ છુવારા ફળી સિદ્ધપુર સંયુક્ત કાવતરું રચી પોતાના ઘરે ભારતીય ચલણી નોટોને મળતી આવતી બનાવટની નોટો બનાવી માર્કેટમાં ફરતી કરી રહ્યા છે. આ બાતમીના આધારે ટીમે રેડનું આયોજન કરી મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિર સૈયદના રહેણાંક મકાનમાંથી ભારતીય ચલણી દરની ₹500ના દરની 961 નોટ, 100ના દરની 981 નોટ અને 20ના દરની 3 નોટ મળીને કુલ 5,78,660ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી. આ ઉપરાંત 1 લાખની કિંમતના 2 મોબાઈલ, 10,000ની કિંમતની એક કલર પ્રિન્ટર, 1,000ના કિંમતનું પેપર કટર, 500ની કિંમતની એક લેડીઝ બેગ, પ્લેન સફેદ કાગળની 9 પટ્ટીઓ, 4 લાખની કિંમતનું એક વાહન, 14,250 ગ્રામ શંકાસ્પદ પાવડર અને 27 જીપ લોક કરેલી થેલીઓ સહિત કુલ 5,11,500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મહત્વનું છે કે પોલીસે રેડ કરી ત્યારે આરોપી નકલી નોટ છાપી રહ્યો હતો. પોલીસે મોહમ્મદ યાસીન અબ્દુલ કાદિરની સૈયદની ધરપકડ કરી છે, ત્યારે ફરાર આરોપી મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 178, 179, 181 અને 61નો 2 નંબર મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પહેલાં સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી RG ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી. ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભળતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે. આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી 1945 જેટલી આ પ્રકારની નોટો મળી છે. સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે, પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે. એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે. જે નોટો મળી છે એમાં 500ના દરની 961 જેટલી નોટ મળી છે, 100 રૂપિયાના દરની 981 નોટ મળી છે. એમ કરીને કુલે 5,78,660ના મૂલ્યની આવી બનાવટી નોટો એના ઘરેથી મળી આવી છે. આ રેડ દરમિયાન પોલીસને 14 ગ્રામ જેટલો એક શંકાસ્પદ પાવડર પણ મળ્યો છે,
જે પંચનામાની વિગતે કબજે કરી અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ એને FSLમાં મોકલવાની છે. ગુનાના કામે અન્ય એક આરોપી મુસ્તકીમનું નામ પણ ખુલેલું છે, જે અત્યારે ફરાર છે. અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તો પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે. એક પ્રકારનું કાવતરું રચી અને આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે આ પ્રકારની નોટો બનાવી અને બજારમાં એનો સાચી નોટ તરીકે ઉપયોગ કરેલો છે. અને આ સમગ્ર જે પ્રવૃત્તિ હતી એનો પર્દાફાશ LCBના PI RG ઉનાગર, HD મકવાણા અને એમની સમગ્ર ટીમે કર્યો છે. ખાસ કરીને જે નોટો છે